हेलो फ्रेंड्स, આજે આપણે આ પ્રકરણનું સમાપન તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે જે વાત કરવાના છીએ એ બધા મિશ્ર પ્રકારના દાખલાઓની વાત કરવાના છીએ. રકમ છે ચોથો દાખલો સ્વાધ્યાય 12નો કે a3-1 + 2 b12 -4 અને c-1 1 2 એ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો ચોથા શિરોબિંદુઓના યામ શોધો. એટલે પહેલાં તો આ જે શિરોબિંદુ આપેલા છે એ ક્રમમાં આપણે લેવા પડે ABCD. ધારો કે ચોથું શિરોબિંદુ D છે, બરાબર. આ A, આ B, C અને D, બરાબર. એ બિંદુના યામ તો આપેલા જ છે 3 -1 2. બી બિંદુના યામ આપણી પાસે છે 1 2 -4. સી બિંદુના યામ છે -1 1 અને 2. ડી બિંદુના યામ આપણે ધારી લઈએ. ધારો કે ડી બિંદુના યામ x, y અને z છે. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. તો ધારો કે ચોથા શિરોબિંદુના યામ x, y, z છે, બરાબર છે. તો અહીં આપણે ચોથું શિરોબિંદુ શોધવું હોય તો બે વિકર્ણ છે. એક વિકર્ણ AC છે અને એક વિકર્ણ BD છે. આ બેયનું મધ્યબિંદુ સમાન હોય એટલે આપણે સરખાવીએ માટે વિકર્ણ BD નું મધ્યબિંદુ બરાબર વિકર્ણ AC નું મધ્યબિંદુ. બે મધ્યબિંદુ સરખાવીએ. બે મધ્યબિંદુ એક જ જગ્યા, બંને વિકર્ણોનું મધ્યબિંદુ સેમ હોય, એક જ હોય. એટલે આ BD નું મધ્યબિંદુ એટલે 1 + x. મધ્યબિંદુ કેમ શોધાય? પેલો યામ એનો સરવાળો ભાગ્યા 2, બીજો યામ 2 + y એને ભાગ્યા 2, ત્રીજો યામ -4 + z ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ વિકર્ણ AC નું મધ્યબિંદુ 3 + -1 એને ભાગ્યા 2, -1 + 1 એને ભાગ્યા 2 અને 2 + 2 એને ભાગ્યા 2. તો માટે શું થશે? x + 1/2 અહીંયા y + 2/2 અહીંયા z -4/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાદુરૂપ આપો 3 - -1 એટલે 2/2 એટલે કે 1. અહીંયા 0 અને આ 2 + 2 4/2 એટલે 2 આવશે. હવે ઘટક ક્રમયુક્ત જોડ, ક્રમયુક્ત ત્રય છે, ટ્રિપલેટ. પહેલા ઘટક સાથે પહેલો ઘટક સરખાવો એટલે x મળી જશે. બીજા ઘટક સાથે બીજો ઘટક સરખાવો એટલે y મળી જશે. તો માટે x + 1 = 1 છે, સોરી. તો x + 1 = 2 થશે, y + 2 = 0 થશે અહીં, અને z -4 = 4 થશે. તો x ની વેલ્યુ 1 મળે, y ની વેલ્યુ -2 મળે અને z ની વેલ્યુ 8 મળે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ચોથું શિરોબિંદુ, આમ સમાંતર બાજુ ચતુષ્કોણનું ચોથું શિરોબિંદુ એ D છે એ કેટલું મળે? 1 -2 8 મળે. આ રીતે દાખલો થઈ શકશે.
બરાબર. ત્યાર પછીનો દાખલો છે 5મો દાખલો છે. પાંચમો દાખલો છે સ્વાધ્યાય 12નો ચોથો દાખલો છે. એમાં આપ્યું છે બિંદુ P3 - 25 થી 5 રૂટ અંતરે આવેલા વાયક્ષ પરના બિંદુઓ બિંદુના યામ મેળવો. હવે વાયક્ષ ઉપર જે બિંદુ આવેલું હોય ને એ બિંદુનો એક્સ યામ અને ઝેડ યામ 0 થાય. તો ધારો કે આ પી બિંદુ છે 3 - 25 થી 5√2 અંતરે આવેલું વાયક્ષ પરનું બિંદુ ક્યુ ધારી લઈએ. તો માટે ક્યુ ના યામ શું થાય? વાયક્ષ ઉપર છે એટલે 0y0 થશે. વાયક્ષ ઉપર આવેલા બિંદુનો એક્સ યામ અને ઝેડ યામ 0 થાય. હવે તમે જોઈ શકશો પી થી ક્યુનું અંતર તો એને આપી જ દીધું છે 5√2. અંતર સૂત્ર પ્રમાણે તમે જાઓ તો પી થી ક્યુનું અંતર 3 - 0 વર્ગ -2 - y વર્ગ પ્લસ 5 - 0 વર્ગ ઇઝ ઇક્વલ ટુ 5√2. તો માટે અહીંયા તમે જોઈ શકશો અંદર 9 પ્લસ આ 4 પ્લસ 4y પ્લસ y² પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 5√2. તો અહીંયા તમે જોઈ શકશો y² પ્લસ 4y 25 ને 9 એટલે 34 બરાબર. 25 ને 9 34 ને 4 કેટલું થશે? 38 ચેક કરી લે. બરાબર 38 ઇઝ ઇક્વલ ટુ 5√2. હવે બે બાજુ સ્ક્વેર કરી નાખીએ તો y² પ્લસ 4y પ્લસ 38 ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ થશે 25 દુ 50. આનો વર્ગ થશે ને 5√2 નો વર્ગ 50. તો y² પ્લસ 4y પ્લસ 38 ઇઝ ઇક્વલ ટુ 50. સો y² પ્લસ 4y આ 50 ના બાજુ લઈ લો -12 બરાબર 0. આનો અવયવ પાડો 6 દુ 12 6 ને એટલે કે શું થશે? y² પ્લસ 6y માઇનસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે 12 ના 2 ભાગ પાડ્યા 6 ને 2 આ પ્લસ થશે આ માઇનસ થશે એટલે શું થયું? y કોમન y પ્લસ 6 -2 કોમન y પ્લસ 6 બરાબર 0. y પ્લસ 6 કોમન છે બંનેમાં અવયવ y -2 બરાબર 0. માટે શું થશે? y બરાબર કાં તો -6 કે y બરાબર +2. આમ માગેલ બિંદુના યામ y ની કિંમત મૂકવાની. q ના યામ શું થશે? 0 -6 0 અથવા 0 to 0 મળે. આ રીતે મળી જશે. ત્યાર પછીનો દાખલો છે 6થો દાખલો. સ્વાધ્યાય 12નો 5મો દાખલો છે. આમ P
2 - 3 4 રકમ અને ક્યુ 8010 ને જોડતા રેખાખંડ પર આવેલ બિંદુ આર નો એક્સ્યામ 4 હોય તો બિંદુ આર ના યામ શોધો. હવે તમે અહીં જોઈ શકશો કે આર બિંદુનો એક્સ્યામ આપી દીધો છે, વાયયામ અને ઝેડયામ શોધવા પડશે. બરાબર. તો ધારો કે રેખાખંડ પી ક્યુનું પી તરફથી આર બિંદુ લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. અહીં વિભાજન કરતા બિંદુ આર નો એક્સ્યામ બરાબર 4 આપેલ છે. એટલે આર બિંદુનો એક્સ્યામ 4 છે. તો માટે વિભાજન કરતા બિંદુનો એક્સ્યામ શું થાય? લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો લેમડા x2 કેટલો આપણી પાસે? આ x1 y1 z1 ના x2 y2 z2 એટલે x2 છે 8, x1 2 લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 4. તો 8 લેમડા પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4 લેમડા પ્લસ 4. લેમડા મળી જશે, અહીંયા 4 લેમડા વધશે, 2 સામે જશે એટલે 2 વધશે, લેમડા મળશે 1/2. લેમડાની કિંમત આપણને મળી જાય છે. તો હવે આપણે શું કરશું? આ વિભાજન કરતા બિંદુનો એક્સ્યામ તો 4 હતો, હવે વિભાજન કરતા બિંદુનો વાયયામ. બિંદુનો વાયયામ બરાબર લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1. લેમડા ખબર છે 1/2, y2 કેટલો છે? 0, y1 -3 ને લેમડા પ્લસ 1 1/2 પ્લસ 1. તો આ થયું -3/2 2 ને 3/2, 3 ઉડી જશે, 2 ને 3. તો y1 આપણી પાસે -3 છે એટલે વાયયામ આપણે કેટલો મળશે? -2 મળશે. 3 3 ઉડી જાય, 2 ઉપર જશે. હવે ઝેડયામ બરાબર લેમડા z2 પ્લસ z1 છેદમાં લેમડા પ્લસ 1. લેમડા 1/2 મળી ચૂક્યો છે અહીંથી. z2 કેટલો છે? z2 છે 10, z1 છે 4, 1/2 પ્લસ 1. 2 લસા કાઢો એટલે 10 વત્તા 8, 4 દુ 8, અહીંયા 2 2 ને 3, 2 લસા કેન્સલ કરી નાખ્યો છે. 18/3 એટલે કે 6. તો માટે વાયયામ અને ઝેડયામ મળી ગયા. તો માટે આરના યામ એક્સ્યામ તો હતો જ 4, વાયયામ -2, ઝેડયામ 6 મળે. ત્યાર પછી 7મો દાખલો છે. 7મો દાખલો એક્ઝિમ્પલરમાંથી લીધેલો છે. એક્ઝિમ્પલરનો 17મો દાખલો છે. ક્વેશ્ચન જરા ચેક કરી લેજો. થોડોક નવું છે એટલે લીધો છે, બાકી તો બધા એક્ઝિમ્પલરમાં અંતરસૂત્ર અને મધ્ય કેન્દ્ર અને વિભાજન જ છે, બીજું કંઈ નવું નથી. અહીંયા એ બિંદુ છે 2 2 -3, બી બિંદુ છે 5 6 9,
સી બિંદુ છે 279, કોઈ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. ખૂણા એનો અંતઃ દ્વિભાજક રેખાખંડ બીસીને ડીમાં છેદે છે, તો બિંદુ ડીના યામ શોધો. હવે જુઓ, એ બિંદુ છે 2, 2 અને -3. બી બિંદુ છે 5, 6, 9. સી બિંદુ છે 2, 7, 9. ખૂણા એનો દ્વિભાજક એટલે અહીં બે સરખા ભાગ કરે એ રીતે ખૂણા એનો દ્વિભાજક, એના બે સરખા ભાગ કરે એ રીતે જે બીસીને ડીમાં છેદે છે, બીસીને ડીમાં છેદે છે, તો ડી બિંદુના યામ શોધો. સૌ પ્રથમ આપણે આ ડી બિંદુ છે એનો વિભાજનનો ગુણોત્તર શોધી અને શું કરવું પડશે? બીસીનું ડી બિંદુ વિભાજન કરે છે તો વિભાજનનો ગુણોત્તર શોધવો પડશે. તો ધારો કે ડી બિંદુ રેખાખંડ બીસીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે ગુણોત્તર ધારી લઈએ. લેમડા અજ્ઞાત છે આપણી પાસે. લેમડા એટલે શું થાય? બીડી અપોન ડીસી થાય. બીડી બાય ડીસી. બીડી બાય ડીસી એટલે એબી બાય એસી થાય. એ સૂત્ર તમને ખ્યાલ હશે. એબી કેટલું છે? પેલા એબી શોધી લો. તો એબી બરાબર મળે 2 - 5 વર્ગ પ્લસ 2 - 6 વર્ગ પ્લસ -3 - 9 વર્ગ, -3 - 9 વર્ગ. તો આપણે એબી મળશે 2 - 5 -3 વર્ગ 9, 2 - 6 -4 વર્ગ 16, અહીંયા થાય 144, 9 ને 3 12, -12 વર્ગ 144, એટલે આ ટોટલ થાય 169, એટલે એનું વર્ગમૂળ થાય 13. હવે એસી શોધી લઈએ એટલે આ મળી જશે. એસી બરાબર 2 - 2 વર્ગ 2 - 7 વર્ગ પ્લસ -3 - 9 વર્ગ, એટલે એ આપણે મળશે 0 પ્લસ 2 માઇનસ એટલે 25 પ્લસ 12 વર્ગ 144, ઇટ ઇઝ ઓલ્સો 169, એટલે આ મળશે 13. આ તો બહુ સરળ થઈ ગયું. વિભાજનનો ગુણોત્તર 1 થઈ ગયો લેમડા. દર વખતે 1 આવે એવું જરૂરી નથી. આ તો મધ્ય બિંદુ હશે એટલે એવું થઈ ગયું, બરાબર. પણ દર વખતે એવું આવશે એવું જરૂરી નથી. વિભાજનનો ગુણોત્તર છે એ મળી જાય છે. હવે અહીં લેમડા બરાબર મળે છે બીડી બાય ડીસી ઇઝ ઇક્વલ ટુ એબી બાય એસી, એટલે એબી કેટલું? 13 છેદમાં 13 એટલે 1 મળ્યો. વિભાજનનો ગુણોત્તર 1 મળે માટે ડી એ બીસીનું મધ્ય બિંદુ છે. જો બીજો ગુણોત્તર મળ્યો હોત તો એ સૂત્રનો ઉપયોગ કરત, પણ એ મધ્ય બિંદુ મળી જાય છે માટે ડીના યામ મધ્ય બિંદુ પ્રમાણે ગણીએ આપણે. 5 + 2 બાય 2, 6 + 7 બાય 2, 5 + 2, 5 + 2 એને ભાગ્યા 2, 6 + 7 એને ભાગ્યા 2 અને 9 + 9 ભાગ્યા 2, એમ કરવું પડે. એટલે શું થશે? 7/2, 7 ને 6 13/2 અને 18 ભાગ્યા 2 એટલે 9, આમ મળે. પણ મિત્રો જો એક ધ્યાન રાખજો, દર વખતે લેમડા 1 નહીં આવે. માનો કે લેમડા આવ્યો 1/2 આવ્યો હોત તો વિભાજન કરતા બિંદુ ડીના યામ લેમડા x2 + x1 છેદમાં લેમડા +1 એમ કરી અને બધા યામ 3 યામ x y z શોધવા પડે. ખ્યાલ આવ્યો બરાબર?
હવે કેટલાક ઓબ્જેક્ટિવ્સની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અચ્છા, ઓબ્જેક્ટિવ્સમાં એવું છે કે ધારો કે પ્રશ્ન એમ પૂછ્યો હોય કે બિંદુ પી છે ને આમ 3, 4, 5 છે, એનું એક્સ ઝેડ સમતલથી અંતર શોધો. થી લંબ અંતર હવે વિચારો તમે, જે આ પી બિંદુ છે એમના યામ તો 3, 4, 5 છે. તમે એક્સ ઝેડ સમતલ ઉપર લંબ દોરો, એક્સ ઝેડ એટલે એમાં વાય યામ નથી, બરાબર. તો પી બિંદુ છે એના યામ તો 3, 4, 5 છે. જો આપણે વાય ઝેડ સમતલ ઉપર લંબ દોરીએ ને તો એક્સ યામ 0 થાય. એક્સ ઝેડ સમતલ ઉપર લંબ દોરીએ તો એનો વાય ઘટક 0 થાય. તો ધારો કે પી બિંદુથી એક્ઝેક્ટ સમતલ પર દોરેલ લંબનો લંબપાદ એટલે કે જ્યાં લંબ દોરેલો છે જગ્યા લંબપાદ એ છે, બરાબર. એક્ઝેક્ટ સમતલ ઉપર લંબ દોર્યો છે તો માટે એ બિંદુના યામ શું થાય? એક્ઝેક્ટ સમતલ ઉપર લંબ દોર્યો છે તો એ બિંદુના યામ શું થશે? એ બિંદુના યામ થશે 3, 0 અને 5. વાય યામ 0, બાકીના બે યામ એમને એમ રહ્યા. હવે તમારે પી થી એનું અંતર શોધવાનું છે. તો હવે માટે પી એ બરાબર √3 - 3 નો વર્ગ પ્લસ 4 - 0 નો વર્ગ પ્લસ 5 - 5 નો વર્ગ. એટલે કેટલું પડ્યું અહીંયા? 0 પ્લસ 16 પ્લસ 0 એટલે કે 4. ફરીથી વાયઝેડ સમતલ ઉપર લંબ દોર્યો હોત તો એક્સ યામ 0 થાત, બરાબર. એક્સ ઝેડ સમતલ ઉપર લંબ દોર્યો છે એટલે વાય યામ 0 થયો. અને જો એક્સ વાય સમતલ ઉપર લંબ દોર્યો હોત તો ઝેડ યામ 0 થવાનો હતો. અંતર આ રીતે મળે. આમ જો ને તો વાય યામ હોય ને એટલો જ અંતર થાય. વાય ઝેડ શોર્ટમાં કહીએ ને, એક્સ ઝેડ સમતલ ઉપર લંબ દોરો એટલે પી થી લંબપાદ એટલે કે પી થી એ સુધીનું અંતર કે જે બી ધારો, એ ધારો, એમ ધારો, આપણે એમાં જનરલી એલ, એમ, એન એવું ધાર્યું હોય. એવું કંઈ પણ તમે ધારણા કરો તો એનું અંતર વાય યામ જેટલું થાય. શોર્ટમાં ડાયરેક્ટ તમારે આન્સર દેવો હોય તો આમ દઈ શકો. બીજો ક્વેશ્ચન ચર્ચા કરીએ. બિંદુ 1, 2, 3 નું ઉગમ બિંદુથી અંતર શોધો. હવે મિત્રો, ઉગમ બિંદુ ધારો કે આપેલ બિંદુ એ છે, ધારો કે એ બિંદુ છે, આ એ 1, 2, 3 છે, અને ઉગમ બિંદુ શું થાય? ઓ 3 યામ 0 થાય. તો ઓ થી એનું અંતર શોધવાનું છે. ઓ એ બરાબર 1 - 0 નો વર્ગ અથવા 0 - 1 નો વર્ગ, જે કરો તે, પ્લસ 2 - 0 નો વર્ગ પ્લસ 3 - 0 નો વર્ગ. આમ આડાવડું ચાલો, 0 - 1 નો વર્ગ, 0 - 2 નો વર્ગ, 0 - 3 નો વર્ગ, એમ બી ચાલે. તો આ થશે 1 + 4 + 9. તો આ √14 મળે. ત્યાર પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. બે બિંદુ આપ્યા છે
જો બિંદુઓ એ 0 ને 1 છે અને બી બિંદુ છે એ 0 1 2, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર √27 છે હોય તો એ શોધો. બે બિંદુ વચ્ચેનું અંતર √27. એટલે અહીં શું થાય, એ બી બરાબર શું છે, એ અને બી વચ્ચેનું અંતર છે √27 છે. તો એ બી વચ્ચેનું અંતર એટલે a ઓછા 0 વર્ગ પ્લસ 0 - 1 વર્ગ પ્લસ 1 - 2 વર્ગ ઇઝ ઇક્વલ ટુ √27, રાઈટ. હવે સાદુરૂપ આપીએ આપણે, એટલે a² પ્લસ 1 પ્લસ 1 - 1 એટલે 1 - 2 એટલે -1² 1 બરાબર √27. એટલે a² પ્લસ 2 બરાબર √27, રાઈટ. બે બાજુ સ્ક્વેર કરો તો a² પ્લસ 2 બરાબર કેટલું થશે, 27 થશે. તો a² બરાબર કેટલું થશે, 25 થશે, બરાબર. તો માટે એ બરાબર શું આવે, કાં તો +5 ને કાં તો -5. બે શક્યતા છે, બેયથી અંતર √27 જ થાય. બંને બાજુથી તમે અંતર શોધો તો આટલું જ મળે આપણને. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આપણો, બિંદુ છે -1 -4 ને -7 એ કયા અષ્ટાંશમાં છે? પહેલા, બીજા, ત્રીજા, સાતમા? તો આ છે 7મા અષ્ટાંશમાં છે. અહીં તમે જોઈ શકશો કે આ -1 -4 -7 એટલે x યામ ઋણ, y યામ ઋણ, z યામ ઋણ, એ એટલે કે o x ડેશ y ડેશ z ડેશ અષ્ટાંશ દર્શાવે, જે 7મું અષ્ટાંશ છે. કોષ્ટકમાં જોઈ લેજો હજી, અને એ જ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. અષ્ટાંશમાં કંઈ ફેરફાર કરી શકતા નથી આપણે, બરાબર. ત્યાર પછી આવા 8 પ્રશ્ન બને એક અષ્ટાંશના, મતલબ 8 અષ્ટાંશના, બરાબર. હવે z બરાબર 0 હોય સમીકરણનો ઉકેલ દર્શાવતા બિંદુનો બિંદુપથ ખાલી જગ્યા છે, બિંદુનો બિંદુપથ શું થાય? x બરાબર 0 હોય ને તો yz સમતલ, કારણ કે x બરાબર 0 હોય તો yz સમતલમાં x બરાબર 0 હોય. પછી y બરાબર 0 હોય ને તો xz સમતલ કહેવાય. તો આ z બરાબર 0 હોય એટલે શું થાય, xy સમતલ દર્શાવે છે, બરાબર. આમ બિંદુપથ થશે, z બરાબર 0 નો બિંદુપથ થશે, z બરાબર 0 સમીકરણનો ઉકેલ દર્શાવે એનો બિંદુપથ xy સમતલ બને. તમારે ધ્યાન 3 યાદ રહી જશે તમને. x બરાબર 0 હોય તો yz સમતલ, y બરાબર 0 હોય તો xz સમતલ, અને z બરાબર 0 સમીકરણનો ઉકેલ હોય તો એ થશે xy સમતલ બને છે, બરાબર. તો આ રીતે મિત્રો આ ચેપ્ટરની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. આ ચેપ્ટરના થોડાક દાખલાઓ પણ મેં તમને આ વખતે પીડીએફમાં હોમવર્કમાં મોકલેલા છે, મતલબ કે જે આપણે દર મંગળવારે લઈએ છીએ લાઈવ લેક્ચર, એમાં ઉપયોગી થાય એવા થોડાક ઉદાહરણના મતલબ દાખલાઓ લીધા છે, એ તમને હોમવર્કમાં મોકલ્યા છે. એ ડિસ્ક્રિપ્ટિવ ગણવા પડશે તમારે, એને MCQ પણ મોકલ્યા છે, રાઈટ. ઓકે, તો હવે નવા લેક્ચરમાં નવું પ્રકરણ શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.